જય ભીમ. મારી પૂર્વે મંચ ઉપરના મારા સૌ સન્માનનીય સાથીઓ અને આપણા એસટીના ડ્રાઈવર કંડક્ટર મિત્રોએ બધી જ વાત કરી. સૌથી પાયાની વાત જ ના કરી કે ગુજરાતના એસટીના ડ્રાઈવર કંડક્ટરોને જોઈએ છે શું? આ રાજ્ય સરકારની સામે તમારી બળતરા અને પીડા છે શું એ તો કહો, તો ખબર પડે કે અંદર મારા અંદર શું ગચકાવાનું. હું કહું સમગ્ર ગુજરાતના એસટીના ડ્રાઈવર કંડક્ટર અને અન્ય કર્મચારી એવા 50,000 સાથીઓને આત્મસન્માન, કાયમી નોકરી અને યોગ્ય વેતન જોઈએ છે. અને ગુજરાતના વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ ને નંબર 1 હોવા તમામ દાવા છતાં આ રાજ્યની સરકાર એ આ રાજ્ય માટે, રાજ્યના 6.5 કરોડ નાગરિકો માટે પોતાનું લોહીનું પાણી કરનારા, રાત દિવસ એક કરનારા કર્મચારીઓનું આ વિજય રૂપાણી સરકારની બીજેપી તો ગયા સન્માન જાળવી શકતી નથી. એ આશા વર્કર હોય, એ આપણી આંગણવાડીની બહેન હોય, એ જીઆઈસીનો જવાન હોય, પોલીસનો કોન્સ્ટેબલ હોય, લોકરક્ષક હોય, ફોરેસ્ટનો બીટગાર્ડ હોય, મધ્યમ ભોજનનો કર્મચારી હોય, અમદાવાદની લાલ બસનો કર્મચારી હોય, હોમગાર્ડના જવાન હોય કે આપણે કર્મચારી એસટીના ડ્રાઈવરોને આખા ગુજરાતની અંદર દર વખતે ચૂંટણી આવે એટલે આપણે 500, 1000, 1500 નો પગાર વધારો માંગવા માટે રેલીઓ કરવાની, ધરણા ઉપર બેસવાનું, આવેદન પત્રો આપવાના, નેતાને પકડવાના અને એમાં જે આગેવાની લે એમાંથી 2-4 જણાની વિકેટ પાડે અને સસ્પેન્ડ કરે એટલે બીજા 2 વર્ષનું માથું ના ઉચકે. આ ધંધો 25 વર્ષથી થાય છે. સાચું? તો સૌથી પહેલો તમે આજે દ્રઢ નિશ્ચય એ લો કે આ મહિનાની 23 તારીખે જે હડતાલની વાતો ચાલે છે કાચી પાકી, એને ઘૂંટીને હજળબમ પાકી કરો અને કહો 23 તારીખે એસટી ના પાયા રોકાઈ જશે એટલે રોકાઈ જશે. ગુજરાતની અંદર એક પણ બસ નહીં ચાલે, ગુજરાતનો એક પણ ડ્રાઈવર અને કંડક્ટર એવો નહીં હોય જે દિવસે હડતાલ ઉપર નહીં હોય. એવો આજે તમે સંકલ્પ કરો. બાકી 180 માંથી કોઈ ધારાસભ્ય આવે કે ના આવે, વડગામનો ધારાસભ્ય તમારી ભોગવવાની આ મંચ પરથી કહું છું કે ફક્ત 23 તારીખ નહીં, 27 તારીખે વિધાનસભાનું સત્ર છે અને ગુજરાતની વિધાનસભાના ઘેરાવનો કોલ આપો, હું તમારી જોડે લાઠી ખાવા માંગુ છું. આપણો અસલી મુદ્દો આ છે, બચત મંડળ નહીં. બચત મંડળ એ 2 નંબરની વાત છે, સમજી લો. બચત નંબર એ 3 નંબરની ને 4 નંબરની વાત છે. મૂળ કર્મચારીનું પૂરું સન્માન જળવાવું જોઈએ. 2, રાજ્યની જનતા અને ગાંધીનગરમાં બેઠેલા લોકો એ વસ્તુની વેલ્યુ કરે, કિંમત કરે કે અમે કર્મચારી અમારો પરસેવો પાડીએ છીએ તો ગુજરાતની પરિવહન સેવા ચાલે છે, નહીંતર ગુજરાત ઠપ થઈ જાય. આ ગુજરાતને રિયલાઇઝ કરવાનું છે આપણે, આપણી તાકાતથી, આપણી એકતાથી, આપણી સંગઠન શક્તિથી. અને મને કોઈ સંકોચ નથી, છડે ચોક જાહેર મંચ ઉપરથી કહું છું, લેવો હોય તો વિડિયો લેજો કે જ્યાં સુધી તમારી અંદર પેલું પીએમએસ નું યુનિયન છે ત્યાં સુધી તમારી સાથે ગદ્દારી સિવાય કંઈ નથી. ફક્ત જીએસઆરટીસી નો નહીં પણ ગુજરાતનો કોઈ પણ કર્મચારી સરકાર ભાજપની અને એનું જ બનેલું યુનિયન એની સામે લડે. કોને મૂર્ખ બનાવવાની વાત કરો છો? એ કર્મચારીઓની અંદર કોમવાદ
ઊભો થાય એના માટેનું સૂચન. કેમ આ ખુલીને કહેતા નથી? જાકારો આપી દો એને, સ્પષ્ટ સ્ટેન્ડ લઈ લો. અમે એ જ યુનિયન સાથે જે ગાંધીનગરમાંથી કમલમમાં સેટિંગ પાડવા જવાના ના હોય. રાજ્યસભાની ચૂંટણી વખતે જિગ્નેશ મેવાણીએ સમાધાન કર્યું હોત તો તમે આજે મંચ ઉપર ના બોલાવ્યા. તો હું જે મુદ્દો પકડું છોડતો નથી એવો સંકલ્પ તમે પણ લઈ લો. હવે જીએસઆરટીસીના કર્મચારીઓ મુદ્દો પકડશે એને છોડવાના નથી. અને તમે જે દિવસે કાર્યક્રમ નક્કી કર્યો દિવસે હું મારી ટીમ સાથે હાજર રહીશ. હું જો મારી ટીમ સાથે હાજર રહેવાની તમને ખાતરી આપતો હોય તો તમે પણ આજે સંકલ્પ કરો. અમે પણ અમારા પરિવાર સાથે આવીશું. ગુજરાતના 50,000 કર્મચારી અને એક ઘરના 4 સદસ્ય 2 લાખ માણસો અમદાવાદ અને ગાંધીનગરની સડકો જામ કરી દે. આ તો દિલ્હી વિકેટ પાડી દે તો આપણે પાડી દઈએ. તમે 2 લાખ લોકો રોડ ઉપર આવો. આ આપણો અસલીનો પાયો અને મુખ્ય મુદ્દો છે. આખા કોરોનાના પીરિયડ દરમિયાન રીતસર પોતાના જીવનનું જોખમ વોરી ડ્રાઈવર અને કંડક્ટરોએ મજૂરી કરી. હું સાક્ષી છું. હું કઈ રીતે સાક્ષી છું? એટલા માટે કે ગુજરાતમાં માનની ધારાસભ્યશ્રી માટેની સીટ ઉપર બેસતા હું એકલો જ છું. એટલે મને ખબર છે બસોની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગની તમામ જાહેરાતો વાતો છતાં અનેક ટોળા થયા છે. શું કરે સામાન્ય માણસ? પ્રાઇવેટના વાહનો પોસાઈને રાજ્ય સરકારની આ સવલત છે. પણ એ વખતે આપણા ડ્રાઈવરો અને કંડક્ટરોએ કોઈ દિવસ જાકારો નથી આપ્યો. એમણે પોતાના જીવનું જોખમ વોરીને કામ કર્યું છે. હું એનો વિટનેસ છું, સાક્ષી છું. અને છતાં આપણને કોઈ કોરોના વોરિયર્સ એવા તૈયાર નથી. છતાં આપણી ઉપર હેલિકોપ્ટરથી કોઈ ફૂલડા લેવા તૈયાર નથી. એટલે નથી જોતા તમારા ફૂલડા. પગારની વાત કરો ને ક્યાં વધારવાના છો? મુદ્દો આ છે. 25 વર્ષ કોઈ નોકરી કરે ડ્રાઈવર કે કંડક્ટર, ત્યારે નો પગાર 22, 23, 25,000 થાય. કઈ રીતે પોસાયા મોંઘવારીમાં? અને જો આપણે વિચારધારાની વાત કરીએ તો તમારી પાસેથી મને અપેક્ષા છે. અને એ અપેક્ષા છે કે તમે જ્યારે હું મારો પગાર 22 માંથી 25 અને 25 માંથી 30 હોવો જોઈએ, ત્યારે તમને પણ વિચાર આવવો જોઈએ કે મારા મહેસાણામાં, મારા સતલાસણામાં, મારા વિસનગરમાં, મારા ધંગધ્રામાં, મારા ભરૂચમાં, મારા અંકલેશ્વરમાં, મારા રાપરમાં જે ફેક્ટરીમાં મજૂરી કરે છે અને 8,000 કૂટાય છે, એનું ઘર કઈ રીતે ચાલતું હશે? એ વિચાર પણ આપણને આવે તો એની અને તમારી મારી બધાની પુષ્ટિ થાય અને તો ચોરનો ઘર ભેગા કરીએ. એ કોણ છે જે દેશની ફેક્ટરીઓમાં મજૂરી કરે છે? કોણ છે? કોણ છે જે આખી દેશના ખેતરોમાં દારૂ કરે છે? કોણ છે જે પોતાનો પરસેવો પાડીને 500 રૂપિયા માટે ચડતર રાષ્ટ્રની સાઈડ ઉપર ભરવા માટે ચડે છે સેન્ટિંગના કામમાં? આદિવાસી છે, દલિત છે, ઓબીસી છે. આપણા એટલે શું? જન્મે જે દલિત સમાજના છે એ આપણા ના, એ તમામ આપણા જે દેશના બંધારણમાં માને છે, પછી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના. એ તમામ આપણા જે કાળી મજૂરી કરનારો મહેનતકશ આવામ છે, જે મજદૂર વર્ગ છે, તમામ આ દેશ જેના લોહીના પરસેવા થકી ઊભો છે, એ તમામ શ્રમજીવીઓ, એ તમામ મહેનત કરનારા લોકો આપણા છે. આપણાની વ્યાખ્યા એટલું છે. મારી આપણાની વ્યાખ્યા આ છે. મારી આપણાની વ્યાખ્યા અનુસૂચિત જાતિ નથી. તમે પણ તમારી ક્ષેત્રને વ્યાપક કરી દો, નહીં તો શું થશે? ફક્ત દલિત સમાજની યુનિટી બનશે અને એ યુનિટીના બળબૂતા ઉપર આખા ગુજરાતના ડ્રાઈવર કંડક્ટરોના પ્રશ્નોનું સમાધાન થશે નહીં. પછી એસટીના ડ્રાઈવર કંડક્ટરોની વચ્ચે
25 પ્રકારની જ્ઞાતિના લોકો 25 પ્રકારના સંગઠનોના ચોસલા બહાર પાડશે. મતલબ કે આ સંઘ ગુજરાતની કહેવત પ્રમાણે કોઈ કાશી નહીં જાય. હા, હાલ પૂરતો તમે જે મંડળ કરી રહ્યા છે કરો, હું તન મન ધનથી તમારી સાથે છું, પણ પેલું વ્યાપક ચિત્ર જોવાનું ભૂલતા નહીં. ગુજરાતના 50 લાખ ડ્રાઈવર કંડક્ટરોનો જે મસલો છે એનું નિરાકરણ લાવવાનું ચૂકતા નહીં. અને એટલા માટે હું ખાસ તમને કહેવા આવ્યો છું કે ગુજરાતની અંદર કર્મચારીઓએ એક ગુજરાતના નવી રાહ ચીંધવાની છે. તમે ભણેલા ગણેલા માણસો છો, એજ્યુકેટેડ છો, વહીવટી તંત્ર, પોલીસ, પ્રશાસન, રેલીઓ, ધરણા, અરજીઓ, આવેદનપત્ર, અનેક સરકારો બધું તમે જોયું છે. તમે ધારો તો આખું ગુજરાત બેઠું કરી શકો. અને મારી તમારી પાસેથી અપેક્ષા છે, તમારું પોતાનું બી કોઈ કામ છે, મારું બી કામ છે. મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું ન્યૂ મારું ગામ. તમે તમારા ગામની અંદર આશા વર્કર બહેનના આંદોલનને ટેકો જાહેર કરો. તમે તમારા ગામની અંદર કોઈ પોલીસનો કોન્સ્ટેબલ કે લોકરક્ષક હોય એને તમારું સમર્થન જાહેર કરો, તોય તમને સમર્થન કરશે. તમે તમારા ગામની અંદર મધ્યમ મજૂરનો કર્મચારી કે હોમગાર્ડનો જવાન હોય એને ટેકો આપો, તો તમે જ્યારે રેલી લઈને જતા હશો ત્યારે કહેશે ના ના વાત સાચી છે, અમને સપોર્ટ કરાય. તમે જ્યારે તમારે ફેસબુકની વોલ પર મૂકશો કે ગુજરાતની આંગણવાડીની બહેનોના આંદોલનને મારે ટેકો, તો કોઈક આંગણવાડીની બહેન તમારા આંદોલનને પણ ફેસબુકમાં ટેકો જાહેર કરશે. આ તમામ કર્મચારીઓની યુનિટી થાય એટલે ગુજરાતમાં કેટલા 10 લાખ પરિવારો એ સત્તાની સામે પાયો ચડાઈ કહેવાય. 10 લાખ પરિવાર. સાહેબ, સત્તા પરિવર્તન થઈ ગયું. હું તમને વ્યાપક ચિત્ર બતાવવા માંગુ છું, સંકુચિત કરવા નથી માંગતો. સંકુચિત ના થતા આ મીટિંગ જે ઉદ્દેશથી છે એ ઉદ્દેશની પાર પાડો, પણ એનાથી મોટા ઉદ્દેશ્યના ભોગે નહીં. એ ઉદ્દેશને ક્યારે ચૂકતા નહીં. અને કર્મચારી તરીકે તમારી જવાબદારી બહુ મોટી છે. આજે 20, 22, 25, 28, 30 હજારનો પગાર પણ તમને ના પોસાતો હોય, જે ના જ પોસાય. આ ભયંકર મોંઘવારીમાં જે દૂધ મૂકવું, શાકભાજી મૂકવા, કરિયાણું મૂકવું, પેટ્રોલ, ડીઝલ, ગેસનો બાટલો, તેલનો ડબ્બો, બાળકોની ફી, હોસ્પિટલના બિલ, વીજળી, બધું જ મૂકવું. આ પરિસ્થિતિમાં તમને 20, 22 હજાર પગાર ના પોસાય તો આ દેશના જે 30 કરોડ બેરોજગાર યુવાનો છે એને કઈ રીતે પોસાતો હશે? આ પર વિચાર કરજો. એટલે જ્યારે આપણે આ જન વિરોધી, લોક વિરોધી સરકારનો ઓળખી જઈશું ત્યારે આ સરકારને ઘેર બેસાડીશું. ક્યાંક ને ક્યાંક આપણા મનમાં શું હોય કે ભાઈ જીઆરસીનો જવાન હોય તો એમને 8,500 મળે તો જિગ્નેશભાઈ આંદોલન કરીએ છીએ, આ તારીખે તમે ટીમ લઈને આવજો, અમારે તો 8:30 ને 9:30 થાય તો બસ પછી ગુજરાતનું જે થયું. આ વલણથી સફળતા નહીં મળે. આશા વર્કર અને આંગણવાડીની બેન, મધ્યાહન ભોજનના કર્મચારીને હોમગાર્ડના જવાબ, લોકરક્ષક અને ફોરેસ્ટના બીટ ગ્રાન્ટ, આ બધાનું શોષણ આ સરકાર કરે છે. જે સરકાર તમારું શોષણ કરે છે. 27 વર્ષ થયા, એકવાર તો આમને ઉતારો, આમનો ઘમંડ એકવાર તો ચકનાચૂર કરો, તમને બાપા કેવા ઘેર આવશે. આજે આપણે ચોક્કસ એક સમાજના લોકો ભેગા થયા છે, પણ આવતીકાલે આખા ગુજરાતને એક કરવાનું છે. આ જો કરો તો જિગ્નેશભાઈને બી તમારી રેલીમાં આવવાનું મન થાય. અને પહેલી લાઠી હું ખરીશ અને મારું જાહેરમાં પ્રોમિસ છે, જેને બી પ્રયોગ કરવો એ કરી લે, પણ તમારે રોડ પર આવવું પડે. 23 તારીખ આજથી સંકલ્પ કરી લો
અને તમારા ત્રણે યુનિયનના નેતાઓને કહી દો, આ વખતે જો કમલમ્માને ગાંધીનગરમાં સેટિંગ પાડ્યું તો ધૂળ કાઢી નાખીશું તમારી. તમામ કર્મચારી આંદોલનો, તમામ આંદોલનો માનવું છે, બરાબર આંદોલનમાં ગ્રીપ આવી હોય, રંગ પકડાયો હોય, એ બધી ચાર દલાલ ઉભા થઈ ઉપર સેટિંગ પાડી આવે. પછી કે વાત પતી ગઈ, એટલી માંગણીઓ સ્વીકારવાનું કીધું છે કે આવતી ચૂંટણી સુધી એની કોઈ વાત જ ના થાય. અને પાછું આપણે બી બહુ મહાન હો, આપણે બધું ખબર હોય તોય આવા ખાંધિયાઓને ચલાવી રાખીએ. એક માણસ આપણો બીએમએસના યુનિયનમાં ના હોવો જોઈએ. શેના માટે હોય? શેના માટે હોય? એક આંદોલન બતાવો આ દેશમાં જે મને સફળતાપૂર્વક પાર પાડી ગયો છે, બતાવો. મોંઘવારી છે કે નહીં? કર્મચારીઓએ કામદારો મુદ્દે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? બોલશે તમારું બીએમએસ? નો. એસસી એસટી ઓબીસી જે પ્રાણ પ્રશ્નો છે એના મુદ્દે સ્ટેન્ડ લેશે? નો. તમારા હૃદય પર હાથ મૂકો, તમારો આત્મા કહે છે આ લોકો સમાધાન ના કરે? નો. તો કાઢો ને છોડો. શું જરૂર છે? બીએમએસ એકલું એક બાજુ અને તમારો ભાઈ એક બાજુ છે. શું આમાં સ્ટ્રેન્થ કોની છે? આપણી કેટલા છીએ? 50,000 વિથ ફેમિલી રૂમ પર નીકળો 2 લાખ માણસ થાય. થાય કે ના થાય? હવે હું જો મારી ટીમ સાથે આવવાની તમને ગેરંટી આપતો તો તમે તમારા પોતાના માટે સપરિવાર નાઈ શકો? આ સંકલ્પ લેજો. અને 23 તારીખનો કોલ જે લોકોએ આપ્યો એમને જિગ્નેશભાઈની વાત ઘડી ના આવતો કે અમને મૂકો સાઈડમાં અને કહી દો 27 તારીખે ગાંધીનગર લઈશું વિધાનસભાના સત્રના પહેલા દિવસે. એ સંકલ્પ લો. પણ તમને મજા પડે એવી વાત કરું અને તાલી પાડી ભોજન લઈને છૂટા પડી તો કોઈ મતલબ નથી. લડવું છે તો જિગ્નેશભાઈ યાદ કરવાના. સમૂહ પૂજનના કાર્યક્રમમાં નથી આ. સોરી. સારી સારી વાતો કરવા બાબા સાહેબ આંબેડકરના જીવનના કિસ્સા કહેવા માટે નથી. અમને ખબર જ છે એટલે કીધું તું શિક્ષિત બનો, સંગઠિત બનો, પછી શું? સંઘર્ષ કરો. ગેરદિન હોઈ ના જાવે. તો એમનો જે મૂળ વિચાર સંઘર્ષ કરો. કેમ? કેમ કે આ જગતમાં, આ દેશમાં, દુનિયામાં કામદારને, કર્મચારીને લડત વગર, આંદોલન વગર, સંઘર્ષ વગર કશું પ્રાપ્ત થયું નથી અને થવાનું નથી. અને રાજકીય પક્ષો પર દબાણ કરો કે ધારો કે આ સરકાર બદલી અને તમારી આવી તો તમે શું કરવાના? તો લેખિતમાં હું કહીએ છીએ તમે 50,000 લાખ માણસની 1.5 લાખ માણસની ડિલી કરી હોય તો નેતાજી તો આવવાના જ ને. એમને માગત ના છે. આપણે પક્ષને પૂછી લેવું પડે કે આપણી સરકાર બદલે આપણે શું કરીશું? હાલવાના હાથનો પગારમાં એ પેલા ડિસાઈડ કરી લો તો આપણે રેલી બોલાવવાનું. હું પર કહું છું તો જિગ્નેશ મેડમ બોલાવવાના. અત્યારે હોમગાર્ડના 1 લાખ લોકો વીટ મળી આવે અને આ ભાઈ વિપક્ષમાં છે તો સત્તાધારી પક્ષને ગાળ તો બોલવાનું બરાબર કે પેટા જિલ્લા આવ્યો છે ઠોકો એની મજા લેશે. એ જો ગેરંટી આપે કે અમારી જો સરકાર બદલે તો અમે આટલું આટલું કરીશું, એ વચન આપવા માટે આવ્યો છું તો વાત બરાબર તો બેસ્ટ. આવી રીતે બાંધવા પડે. ગાંધીનગરમાં જે બેઠા છે તેમને અને જે બેસવા માંગે છે બેહીને લાકડા જેવું કરવું હોય તો જિગ્નેશ બેન કે બાકી આજે જે ઉપક્રમ
अनुसूचित जातिना सौ ड्राइवर कंडक्टर भाईओ कर्यो छे ए तमारा आ एजेंडाने आ प्रोग्रामने आ मिशनने पण मारो संपूर्ण टेको। अनुसूचित जातिना ड्राइवर कंडक्टरो में सवारे पृच्छा करी ए प्रमाणे गुजरातमां 15,000 छे ए पण एक बहु मोटी ताकात छे। आ 15,000 ની થઈ જાય કોઈ બીએમએસ ટીએમએસ ની જરૂર નથી ચાલતી। છેવટે એ તો કરો અમુક દુકાનોનો તાળા મારવા પડશે એના વગર મેળ નહીં પડે। આ દેશમાં હારા માણસનો તો હારો એવું કહેનાર બહુ છે, ખોટાને કહેવું પડે ખોટો છે આટલા કારણસર ખોટું બેઠો બેસે એ નથી કહેતા। એ જોખમ કોઈ નથી લેવું, જોખમ લીધા વગર નહીં મેળ પડે। અને તમે આ કરશો એટલે કોણે જીગ્નેશભાઈને બોલાયા હતા એટલે તારું નોકરી કરવાની છે ને, કરું ટ્રાન્સફર, સસ્પેન્ડ થવું છે, ખાતાની તપાસ ચાલુ કરું, એફઆઈઆર કરું નથી આવું કહેશે। આ સાંજે નાખે ને તે રૂમમાં નામ બદલી કાઢીશ, આજે સાંજે કહેશે, કાલનો સૂરજ જોઈને પહેલા કહેશે, હમણાં 4 વાગ્યા સુધી હું વોટ્સઅપ પર રમતું થઈ જશે। ક્યારે આપણે 15,001 નથી ત્યારે અને એ દિશામાં જે ઈટ મૂકી છે આ ઈટ ઉપર તમે ઇમારત ચડી લો। અને ખોવાનું શું છે, તમને જે હાથમાં આઠમા પગાર પર જાતે 2 લાખ આપવા જેવું ખોવાનું છે। 50,000 લોકોની તાકાત છે, 2, 5, 8, 10 જણાનો ધારો કે સસ્પેન્ડ કર્યા તો શું પાર્ટીના 49,000 નહીં, પાર્ટીના 49,000 હલે નહીં એટલે ગાંધીનગર તમે પૂછો બોલો શું ડિમાન્ડ એટલે પેલા પાછા લો પેલી ડિમાન્ડ ના પછી વાત કીધી। કોઈ કારણ નથી કે તમારી હાર થાય સિવાય કે તમે ના લડો। હું લડું જ નહીં તો કઈ જીત થાય। આપણે ફાઇટ તો ઊભી કરવી પડે। આક્રમક તેજાબી ભાષણ નેતાનો ગમે પછી પોતે ઢીલા ઢસ થઈને હોઈ જવાનું ના ચાલે। લોચો સંકલ્પ 23 તારીખનો બોલો જિગ્નેશભાઈ માટે લો છો પોતાના માટે બોલો, ખુંખારી બોલો એમ બોલો અમે અમારા પોતાના માટે લઈએ છીએ। કઈ તારીખ શું કરવાનું હડતાલ। यार તમારા વગર નવા મુખ્યમંત્રીનું સ્વાગત કરશે કોણ? સાચું ખોટું? તો નવા મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે આજ રોજ ખેરાલુની પ્રજાપતિ સમાજની વાડીમાં આપણે સૌ ડ્રાઈવર કંડક્ટરો અને મંચ ઉપરના મારા સાથીઓનો ઓડિયન્સમાં બેઠેલા તમે સૌ एक सूर्य नक्की करिए कि एसटी तमाम बसों पैड़ा जाम थी जैसे जिग्नेश भाई नहीं कहता हूं तुम्हारी बात में 23 तारीख जो नक्की थी थी एम खाली पंपिंग करूँ छू सूर मिलाऊं जो ठीकरो मारा ना माथे ना फूटा थोड़ो तो अपने वातो नहीं तो तारीख आपू छूट काय तारीख काम करो अभी 5 रुपये लेके 14 तारीखे कार्यक्रम लीधो છે કરવાનો પાલનપુર કલેક્ટર ઓફિસ પણ તમે જ્યારે કર્મચારી તરીકે લડો ત્યારે તમને શું લાગે મારી ટીમના મિત્રો તમારી જોડે આવશે થાક ના તમારો આત્મા સુખી છે બરાબર? મારી ટીમના મિત્રો કોઈ અત્યાચારની ઘટના બાબતે રેલી કે ધરણા કરતા હોય તો તમે હજારા દિવસે તો જઈ શકો કે ના જઈ શકો? તમે ના જઈ શકો તમારા પરિવાર આડોશ પાડોશમાંથી કોઈ યુવાનો જાય કે ના જાય? એક જ તો આ મિશન આગળ વધે। મને લાગે છે કે બધા જ મુદ્દાઓ પર વાત થઈ ગઈ, લાંબુ ખેંચવાની જરૂર નથી। રાત ટૂંકી અને રેસ જાજા છે। આઈ ગઈ 22 આ નબળા ખેલાડીને એમને નથી કાઢ્યો।
તમે પણ તૈયાર થઈ જાઓ. નાક દબાવો તો वो ખોલશે. નાક દબાવવાનો સમય 2022. અને ફરી નાક દબાવવાનો સમય ક્યારે? તરત 2024. છોડવાના જ નહીં. વોટ તો લેવા જ છે. પગાર વધારો આપો ને વોટ લઈ જાઓ. પૂરું સિમ્પલ ગણિત છે. અને 50,000 લોકોની તાકાત છે. 2-5,000 લોકો તો તમને ઇગ્નોર કરે. 50,000 પરિવાર થયા. અને એક પરિવાર બીજા 10 માણસોને આ સરકારની લોક વિરોધી, જન વિરોધી, બંધારણ વિરોધી નીતિઓથી વાકેફ કરે તો કેટલી મોટી અસર ઊભી થાય, ફફડી જાય. અચ્છા, મને એમ કહો, છેલ્લો સવાલ પૂછીને મારી વાત પૂરી કરું. ગુજરાતના એસટીના ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય કર્મચારીઓનો ગુજરાતની વિધાનસભામાં કોઈ પ્રતિનિધિ છે? આ તમારી ભૂલ છે. જિગ્નેશ મેવાણી છે. શંકા છે? આઈ લવ યુ યાર. આ કામદાર, કિસાન અને કર્મચારીના મુદ્દે હું નહીં બોલું તો કોણ બોલશે? આ શ્રમજીવી મહેનતકશ જનતાનો અવાજ હું નહીં બોલું તો કોણ બોલશે? આ એસસી એસટી ઓબીસીનો પડકાર હું નહીં જોઉં તો કોણ જીતશે? તમારે પણ સંદર્ભ એડો જો હું ચિંતા ના કરતા, પણ મને બી થવું જોઈએ મારા બી 50,000 માણસો મારા બેટા છે, હું બી ચિંતા નહીં કરું. મને બી થવું જોઈએ. તમે મને તાકાત આપો, હું તમને તાકાત આપીશ. સુભાષચંદ્ર બોઝે કીધું હતું. શું કીધું? नरेंद्र भी શું કહ્યું? तुम मुझे खून दो बाकी का मैं चूस लूंगा. તમે તમારી પોતાની એકતા અને તાકાત તો ઓળખો. જિગ્નેશભાઈ છે કે નથી એને ભૂલી જાઓ. જિગ્નેશભાઈ તો છે. ધારો કે કાલે ઉઠીને જિગ્નેશભાઈ તમારા સમર્થનમાં નથી, તોય તમે 50,000 લોકો છો, 50,000 પીપલ. ગુજરાત હચમચાઈ ગયું યાર. ના હચમચે? એક વાર તો કરો પ્રયોગ. તમે લાઠી ના ખાય, તમારી ટ્રાન્સફર ના થાય, તમને સસ્પેન્ડ ના કરે, તમારી ધરપકડ ના થાય, તમે એરાને ના થાવ, અને તમને હાથનું પગારે પંચમલી એ બે ના થાય. કર્ણાટકમાં 3 એફઆઈઆર છે મારી ઉપર. 1200 કિલોમીટર થાય. એમને નેતા નહીં થતું થવાય. પાછા તમે તો રાષ્ટ્રીય નેતા કહો છો. એટલે ત્યાંથી એફઆઈઆર થાય. એ જ પ્રમાણે તમે સંઘર્ષ કરશો, કંઈક રિસ્ક રહેલું છે, એ જોખમ ભરવું પડશે. 56 એ શ્રમિક અને કામદાર અને કર્મચારીની હોય. નરેન્દ્રભાઈની ના હોય. મુકેશભાઈ કે ત્યાં ઉઠક બેઠક કરે, ગૌતમભાઈ કે ત્યાં ઉઠક બેઠક કરે. 56 તો દેશની જનતાની હોય. બીજા કોને હોય? નેતાઓની વળી શું હોય? નેતાઓની છાતીઓ જોઈ પેલા પાટી બેહી ગયેલા છે, કાંઈ લેવાનું નથી. આપણે હોસલો બતાવવાનો છે. નક્કી કરી દો, સંકલ્પ કરો, હા હું આંદોલનમાં છું અને પરિણામલક્ષી આંદોલનમાં છું, અને એની કઈ કિંમત ચૂકવવી પડશે. સસ્પેન્ડ ન થવું. સસ્પેન્ડ થશે જિગ્નેશભાઈ વકીલ આપશે, હું પોતે વકીલ છું. ના કહેવાય છતાં ઉગાડું કહું છું તમને કે આજે તમારી કોઈ કનડગત આંદોલનના પગલે કરશે 2, 5, 8, 10, 12, 15 વર્ષે સરકાર તો બદલાશે, ત્યારે દામ અમે બી લઈશું. ધ્યાન રાખજો. हम किसी को छेड़ते नहीं, कोई छेड़े तो उसे छोड़ते नहीं. तो एक संकल्प સાથે
કે 23 તારીખે પોતાની તાકાત બતાવી છે, પોતાના માટે, પોતાના પરિવારજનો માટે, પોતાના વૃદ્ધ મા બાપ માટે, પોતાના બાળકો માટે, પોતાની આવતીકાલ માટે. એ સંકલ્પ સાથે 23 તારીખનો નિર્ણય મનમાં કરી આપણે છૂટા કરીએ. એ સાથે મારી વાત પૂરી કરું. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, એસટીના ડ્રાઈવર કંડક્ટરોની એકતા જિંદાબાદ, એસટીના ડ્રાઈવર કંડક્ટરોની એકતા જિંદાબાદ, એસટીના ડ્રાઈવર કંડક્ટરોની એકતા જિંદાબાદ. आवाज दो, लड़ेंगे, हमारे क्या जीतेंगे, लड़ेंगे.